ક્યારે એવું બન્યું છે કે કોઈ કામ બહુ જ અઘરું લાગે અને મનમાં તરત જ અવાજ આવે, ના, આ મારાથી નહીં જ થાય, બસ ત્યાં જ વાત છોડી દીધી હોય? તો ચાલો આજે એક એવી જ વાર્તા સાંભળીએ જે કદાચ આ વિચારને જ બદલી નાખશે. સફળતા એ બુદ્ધિથી મળે કે પછી મહેનતથી? શું લાગે છે? આમ તો આ સવાલ વર્ષોથી ચર્ચાય છે, બરાબર ને? પણ કદાચ આજની આપણી આ નાનકડી વાર્તા આપણને આનો જવાબ શોધવામાં થોડી મદદ કરી શકે છે. તો આપણી વાર્તાનો જે હીરો છે ને, એનું નામ છે રવિ, અને એક મોટા પડકારનો સામનો કરી રહ્યો છે, ગણિતનો પડકાર. જાણે કોઈ પહાડ ચડવાનો હોય. આપણે બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈ ગણિત જેવો વિષય આવે જ છે, ખરું ને? મતલબ એવો વિષય જે આપણને જરાય ન ગમતો હોય. રવિ માટે તો એ સાચે જ ગણિત હતું. આંકડા, સમીકરણો, એને તો બધું એક જંગલ જેવું લાગતું હતું, જેમાં એ બસ ખોવાઈ જતો હતો. અને એના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ હતી કે આ જંગલમાંથી એ ક્યારે બહાર નહીં નીકળી શકે. અને સાચું કહું તો એનો અસલી પડકાર ગણિતના દાખલા નહોતા. અસલી પડકાર તો એના મગજમાં ચાલતો પેલો નાનકડો અવાજ હતો, મારાથી નહીં થાય. અને છે ને, ફિક્સ્ડ માઇન્ડસેટ કહેવાય છે. એટલે કે જ્યારે આપણે માની લઈએ કે આપણી આવડત બસ આટલી જ છે, એનાથી વધી જ ન શકે, અને બસ આ જ વિચાર એની સૌથી મોટી દિવાલ બની ગયો હતો. પણ પછી દરેક વાર્તાની જેમ આ વાર્તામાં પણ એક વળાંક આવે છે. રવિના જીવનમાં પણ એક એવો જ ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એક નાનકડી આશાનો દીવો પ્રગટ્યો. એના શિક્ષકે એને કોઈ મોટો ગણિતનો ફોર્મ્યુલા નહોતો આપ્યો. એમણે તો બહુ જ સાદી અને સિમ્પલ વાત કરી, પણ એ વાતની અસર બહુ ઊંડી હતી. પહેલીવાર એવું બન્યું કે કોઈએ રવિને એવું કહ્યું કે તારી બુદ્ધિની ચિંતા ન કર, તું બસ પ્રયત્ન પર ધ્યાન આપ. બસ આ એક જ વાક્ય એના માટે જાણે નિરાશાના વાદળો વચ્ચેથી સૂરજનું કિરણ આવ્યું હોય એવું હતું. હવે જુઓ, સલાહ મળવી તો સહેલી છે, પણ એને જીવનમાં ઉતારવી એ જ તો અસલી પરીક્ષા છે. તો ચાલો જોઈએ કે રવિએ શું કર્યું, એનો સંઘર્ષ કેવો રહ્યો. તો ભાઈ, સંઘર્ષ શરૂ થયો. એણે પહેલો પ્રયત્ન કર્યો અને ભૂલ થઈ. કદાચ જૂનો રવિ હોત તો અહીં ચોપડો બંધ કરી દેત, પણ આ તો નવો રવિ હતો. એણે બીજો પ્રયત્ન કર્યો અને ફરી નિષ્ફળતા. હવે તો એને થોડી નિરાશા પણ થવા લાગી, પણ એના કાનમાં પેલા શિક્ષકના શબ્દો ગુંજી રહ્યા હતા, હાર ન માનીશ. એટલે એણે હાર ન માની અને ત્રીજા પ્રયત્ન માટે ફરીથી પેન ઉપાડી. અને કહેવાય છે ને કે દરેક સંઘર્ષ પછી એક એવી ક્ષણ આવે છે જે બધું જ બદલી નાખે છે. એ ક્ષણ જ્યારે મહેનતનું ફળ મળે છે. અને પછી એ ત્રીજા પ્રયત્નમાં અચાનક જ બધું સાફ દેખાવા લાગ્યું, જાણે એના મગજમાં કોઈએ લાઇટ ચાલુ કરી દીધી હોય. જવાબ તો એની સામે જ હતો, અને એ વખતે એના ચહેરા પર જે ખુશી હતી, જે આત્મવિશ્વાસ હતો, એ કોઈ પરીક્ષા પાસ કરવા કરતાં અનેક ગણો વધારે હતો, કેમ કે આ જીત એની પોતાની મહેનતની હતી. બીજા દિવસે ક્લાસમાં શિક્ષકે પણ એની મહેનતને ખૂબ વખાણી. અને જુઓ, આખી વાર્તાનો સાર અહીં જ છે. રવિ કંઈ રાતોરાત જીનિયસ નહોતો બની ગયો. એની બુદ્ધિ તો એટલી જ હતી. બદલાયું શું હતું? એનો માઇન્ડસેટ, એનું વિચારવાનું દૃષ્ટિકોણ. હવે એ સફળતાને બુદ્ધિ સાથે નહીં, પણ સતત પ્રયત્ન સાથે જોડીને જોવા લાગ્યો હતો. આ પરિવર્તન ખરેખર જોવા જેવું છે. વાત ખાલી એક દાખલો ગણાઈ જવાની નથી. વાત છે આખી માનસિકતા બદલાઈ જવાની. મારાથી નહીં થાય એવા બંધનમાંથી હું કોશિશ તો કરીશ ની આઝાદી તરફની આ સફર. સાચી જીત તો આ છે. તો રવિની આ નાનકડી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? મને લાગે છે કે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક એક રવિ છુપાયેલો છે, જે કોઈક ને કોઈક પડકાર સામે હાર માનીને બેસી ગયો છે. પણ જવાબ આપણી આવડતમાં નહીં, આપણી કોશિશમાં છુપાયેલો છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, નિષ્ફળ જવાનો મતલબ હારી જવું નથી. નિષ્ફળતા તો પ્રયત્નનો જ એક હિસ્સો છે, કારણ કે અંતે તો જે કોશિશ કરતું રહે છે એ ક્યારેય હારતું નથી.